આ બાજુ માણહુર ગઢવી જેને બધાને જગાડતો આવતો તો એમાં જેટલા આવવાના હતા એ આવી ગયા હતા દુશ્મન દળ હામાં તૈયાર થયા આખું યુદ્ધનું વર્ણન નથી કરતો ટૂંકમાં વાત કરું છું હામી સેનાઓ ભેળી થઈ સજ્યા છે બખ્તર પાકા નકતર સકર વકર ગણશંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ પેગળ દળ હેગળ પેગળ મોગલ નાદળ ગાવી છેડ્યા દેવો ને દેવળ બસિયા ખળફળ વાદળ વાદળ ટીઢ મળ્યા હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા આ બાજુ લાખબાઈમાં પણ આવી ગયા હતા ત્યાં આ બાજુ યુદ્ધ હિન્દુ અને આ બાજુ યવનો જેને કહેવાય હામાં તૈયાર થયા છે દાદા સોમનાથના મંદિરના દરવાજા બંધ થયા ચક્રવ્યૂહ જે કાંઈ એમના વ્યુહો હતા એ ગણાણા અડધા દરવાજાની અંદર સુરવીરો એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો એક બાજુનો વેગડા ભીલે સંભાળ્યો અને પછી ઢૂંઢે દીધા ડાળ ખળગે રગત વહતી ખાળ દેતા દ્રૌપદ દાન મેપદ મોખડો હનુમાન અડપડે જીક મારો 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 હાથી વગરની હુંઢું વગરના હાથી ધડ વગરના માથા વગરના ધડ બાટકો બોલવા મંડાણો ઓમ અને હમીરજી ગોહિલને ખબર પડી બે બાજુ દરવાજા તૂટ્યા આપણી સેના ઓછી હતી દરિયા જેવા દુશ્મનના દળ અંદર પ્રવેશ કર્યો હમીરજી ગોહિલને ખબર પડી કે હવે જાજા ક્ષણ નથી મારે કામ આવી જવામાં કેટલાય દુશ્મનોને કાપી નાખ્યા હતા હાથીના દંતુ ચલે છાતી ફાડી નાખેલી 12 દૂન 24 ભાલા આર પાર નીકળી ગયેલા અને પછી ધીરે ધીરે ડગલે લોહી તરબોળ થતો હમીરજી ગોહિલ ગર્ભગૃહમાં આવી અને તરવારની પીછી પકડીને કાચડુક ધૂપ કરતું દાદા સોમનાથને પોતાનું માથું ચડાવી દીધું શિકારજી દાદા સોમનાથ હમીરજી ગોહિલનું માથું લોહીના ફુવારો આમ ઉડી